બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાના મતદાન પછી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં એનડીએની સાંસદ સંભવ ચૌધરી બંને હાથની આંગળીઓ પર ઇંકના નિશાન બતાવતા જોવા મળી રહી છે, જેના કેટલાક ડબલ વોટિંગની ચોરી તરીકે પણ ગણાવી રહ્યા છે. પરંતુ આ બાબતને સમજવા માટે આખી વાત જાણવી જરૂરી છે. આ 27 વર્ષીય એલજેપી રામવિલાસની સમસ્તપુરથી સાંસદ છે, જેઓ જેડીયુ નેતા અશોક ચૌધરીની પુત્રી છે. તેઓ પોતાના માતા પિતા સાથે પટનાના બુદ્ધ કોલોનીના સેન્ટ પોલિસ સ્કૂલની મતપેટીમાંથી બહાર આવ્યા પછી કેમેરા સમક્ષ પોઝ આપે છે, જ્યાં તેઓ પહેલા જમણા હાથની આંગળી બતાવે છે પણ તરત જ ડાબા હાથ પર સ્વિચ કરી દે છે, જ્યાં ઇંકનું નિશાન વધુ સ્પષ્ટ દેખાય છે. અને તેમના પિતાની આંખોના ઈશારાને ઘણા લોકો એક્સપોઝ થયા પછીની પ્રતિક્રિયા તરીકે જુએ છે, જેના કારણે આ વિડીયો એક્સ પર લાખો વાર જોવાય છે અને હેશટેગ વોટ ચોરી ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ વિડીયોને કારણે મીમ્સ અને વિવાદ ચાલી રહ્યા છે, જેમ કે કેટલાક તેને મોદીની આપેલી ડબલ વોટિંગ પાવર તરીકે ગણાવે છે, અને જ્યારે અન્ય તેને લોકશાહી પર કલંક માને છે.